કે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, જ્યારે પણ તમે અંગ્રેજી, વિજ્ઞાન અને ગણિતના પેપર આપવા જાઓ છો ને ત્યારે મેઇન પ્રોબ્લેમ આવતી છે. તેનું આજે સમાધાન કરવા માટે તમારે આ વિડીયો ખાસ જોવાના જરૂરત છે. ધ્યાન આપજો. આ વિડીયો તમને જો સમય મળે તો વાલીઓને બી બતાવજો, કે વાલીઓને બી ખબર પડે કે આપણા છોકરાઓને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી કેમ અઘરું લાગે છે. બરાબર ને? તો વાલીઓને બી ખબર પડે અને તમને પણ ખબર પડે કે અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન ને આપણે શું કરવાનું છે, એકદમ સરળ બનાવવાનું છે. એ વિષય કેવા છે, હાર્ડ લાગે છે બધા વિદ્યાર્થીઓને, પરંતુ શું છે, આપણે એના પ્રોસેસ યાદ રાખીશું, પ્રક્રિયા જે કે તે એ પ્રક્રિયા જો આપણે યાદ રાખીશું તો અંગ્રેજી વિષય, ગણિત વિષય અને વિજ્ઞાન વિષય એ તમને શું છે, સરળ લાગશે. તમને છે ને ગણિતમાં કઈ પ્રોબ્લેમ આવતી છે? ધ્યાન આપજો. ગણિતમાં કઈ વધારે પ્રોબ્લેમ આવતી છે? અંગ્રેજીમાં વધારે કઈ પ્રોબ્લેમ આવતી છે? એ ને પછી વિજ્ઞાનમાં એ તમને સમજાવીશ કે આવી રીતના આવા તમને પ્રોબ્લેમ આવશે, તેનું આપણે સમાધાન કેવી રીતના લાવવાનું તે આ કોર્સ દરમિયાન આપણે શીખીશું. દર રવિવારે વિડીયો આવશે. ઓકે, મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અથવા મારી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, અને દર્શાવેલ નંબર પર કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, તો ધ્યાન આપજો. તમને છે ને ગણિત વિષયમાં અમુક ધ્યાન રાખવાની બાબતો, ઓકે, શું કીધેલું છે? ગણિત વિષયમાં ધ્યાન રાખવાની બાબતો. ધ્યાન આપજો. તમને ગણિતમાં એક મેઇન પ્રોબ્લેમ આવતી છે. પહેલી વાત તો દાખલા તમે સમજતા નથી. દાખલો સમજવાનો હોય, પછી તેનું આપેલી વિગત લખવાની હોય, પછી શું કરવાનું, મારે દાખલામાં શોધવાનું શું છે અને મારે શોધવા માટે કઈ પ્રક્રિયા અપનાવવી પડશે, એ રીતના તમારે પ્રોસેસ યાદ રાખવી પડે. કઈ રીતના? પહેલો સ્ટેપ શું યાદ રાખવાનો? દાખલાને સૌપ્રથમ સમજવાનો. વિદ્યાર્થી મિત્રો, જે પણ દાખલો આપવામાં આવે ને પહેલા સમજો કે આ દાખલામાં તમને શું કયા આપેલી વિગત આપેલી છે તે સમજવાનું અને તેના માટે શું શોધવાનું છે તે પણ તમારે ધ્યાન રાખવાનું. સૌપ્રથમ કયો સ્ટેપ યાદ રાખવાનો? દાખલાને સૌપ્રથમ સમજવું. શું કરવું? દાખલો સમજો. ઓકે, એના પછી શું કરવાનું? સ્ટેપ 2, આપેલી વિગત લખવી. બીજો સ્ટેપ કયો છે? દાખલો સમજી લીધો, હવે દાખલામાં અમુક વિગત આપેલી રહી, તે આપણે આપેલી વિગત લખવાની. ઓકે, પછી ત્રીજો સ્ટેપ શું રાખવાનું તે ધ્યાન આપજો. દાખલામાં શું શોધવાનું છે તે નોંધ કરવી. આપેલી વિગત લખી દઈએ, પછી શું કરવાનું? મારે આ દાખલામાં આ શોધવું છે, બરાબર ને? તે લખવાનું. પછી દાખલાનો જવાબ શોધવા માટે કયા પ્રયાસો કરવા જોઈએ. હવે આપણને ખબર પડી ગઈ કે આ વિગત આપેલી છે, મારે આ શોધવાનું છે. હવે મારે જવાબ શોધવા માટે મારે કઈ પ્રક્રિયા અપનાવવું પડશે, તે પ્રક્રિયા તમને પ્રોસેસ ખબર હોવું જોઈએ. આવી રીતના તમે કરશો ને તો તમને સરળ લાગશે. ઓકે, બીજું તમને અંગ્રેજી, બીજો વિષય પકડ્યો. હવે અંગ્રેજી વિષયમાં ધ્યાન રાખવાની બાબતો. વિદ્યાર્થી મિત્રો મને સાચું જ કહેજો. ઓકે, તો ધ્યાન આપજો. તમને અંગ્રેજીમાં મેઇન પ્રોબ્લેમ આવતી છે કે નથી આવતી, તમારે ખાસ ધ્યાન આપવું. પહેલી વાત તો તમને સવાલ સમજી નથી શકતા, બરાબર? વર્ડ પરથી સવાલ આવે તો તેનો જવાબ લખી નથી શકતા. ઓકે, એ તો મેઇન પ્રોબ્લેમ આવતી જ છે. વર્ડ પરથી સવાલ પૂછે તો કેવી રીતના જવાબ લખવાનો એ શીખવું પડે ને. હુ પરથી સવાલ પૂછે, વેન પછી વેન પરથી, એ રીતના તમને સવાલ પૂછે ને તો તેનો જવાબ કેવી રીતના લખવાનું તે તમને આ કોર્સ દરમિયાન તમને શીખવાનું મળશે. અમુક વિદ્યાર્થીઓ છે કે પેરેગ્રાફમાં જવાબ બી આપી દે. શું? જવાબ બી આપી દે, સવાલનો જવાબ પણ આપી દે, પરંતુ જવાબ કઈ સિક્વન્સમાં વાક્ય પ્રમાણે લખવું તે નથી સમજ પડતી. તો આપણે આ કોર્સમાં તેનું સમાધાન લાવીશું. ઓકે, સાથ સહકાર જોઈએ તમારો. એટલે આમાં તમને પેલો સવાલ સમજવામાં મુશ્કેલી, પહેલી વાતમાં સવાલ અંગ્રેજીનું ગુજરાતી નથી કરી શકતા વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? બીજું, પેરેગ્રાફમાં જવાબ આપી દીધેલો રહે તમને, પરંતુ તેનું વાક્ય બનાવીને કેવી રીતના લખવાનું તે પ્રોબ્લેમ આવે છે તમને. એટલે જવાબ કેવી રીતે લખવા તેની મુશ્કેલીનું આપણે સમાધાન લાવીશું. ઓકે, ત્રીજું, વિજ્ઞાન વિષયમાં ધ્યાન રાખવાની બાબતો. હવે વિજ્ઞાનમાં તમને કયા પ્રયોગો કરાવવામાં આવતા છે, અવલોકન કરાવવામાં આવે છે, બરાબર ને? એવી કંઈ પ્રવૃત્તિઓ તમને કરાવવામાં આવે ને ત્યારે ધ્યાન આપવાનું કેવી રીતના કરાવતા છે. એટલે સૌપ્રથમ તમારે સાધનો ધ્યાન રાખવાના,
બરાબર. એ એ પ્રયોગ દરમિયાન કયા કયા સ્ટેપ કરાવવામાં આવે છે તે ધ્યાન રાખવાના. એ તમને છે ને અમુક તમને આ વિડીયોમાં એટલે આ કોર્સમાં તમને પ્રોસેસ દ્વારા સમજાવવામાં આવશે. એટલે વિજ્ઞાનના પ્રયોગો અવલોકનોમાં સમજવાનું મુશ્કેલ. પહેલી વાત શું છે કે વિજ્ઞાનમાં તમને અઘરું કેમ લાગે છે? કેમ કે ટેકનિકલ વર્ડ આવી જાય. ઓકે, તો ટેકનિકલ વર્ડ આપણે સમજવાનું એટલે ટેકનિકલ વર્ડ જ એવા આવે કે તમે સમજી નથી શકતા કે આ શું કહેવા માગતા છે, બરાબર ને? તો આપણે સરળ ભાષામાં સમજીશું. ઓકે, પાછું રિવિઝન લાવી દઈએ વિદ્યાર્થી મિત્રો. ત્રણ વિષય પર આપણે ખાસ ધ્યાન આપવાનું છે, બરાબર. મને બધા વિદ્યાર્થીઓનું ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી કમ્પ્લીટ જોઈએ. ઓકે, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન. ઓકે, એમાં માર્ક્સ મને બને તો વધારે આવવા જોઈએ. તો આપણે આ ફર્સ્ટ વિડીયો છે, અને પછી દર રવિવારે વિડીયો અપલોડ થશે મારી એપ્લિકેશન પર, મારી યુટ્યુબ ચેનલ પર. એટલે શું છે, સબસ્ક્રાઈબ કરી દેજો. મારી યુટ્યુબ ચેનલ છે તે, પ્લસ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો, કે બરાબર ને? અને દર્શાવેલ નંબર પર તમે કોન્ટેક્ટ કરશો, તમને અન્ય કોર્સ પણ કરાવવામાં આવશે. ઓકે, થેન્ક યુ.